આ શ્રાવણ મહિને તમારે બી ફેમિલી માટે ઘરની મીઠાઈ બનાવી છે, બહારની નથી લાવી ભેળસેળવાળી, તો આજે મેં ઘરના જ ઘઉંના લોટના ગુલાબજાંબુ બનાવ્યા છે, એ બી ઘરનો માવો. દેખાય છે કેટલું જ્યુસી બન્યા છે. પણ હજુ વાર નથી થઈ, 2 કલાક એને તમારે ચાસણી પીવા દેવાની છે. હજુ મારે 10 જ મિનિટ થઈ છે, તો બી મેં તમને કાપીને બી બતાવી દીધું છે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ, અને બનાવતા વાર બી નહીં લાગે. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. જય ગણપતિ. કોઈ મારા જેવું હશે કે એને ચોમાસાની સિઝનમાં સમોસા, કચોરી, ભજીયા છોડી અને સ્વીટ ખાવાની ઈચ્છા થાય? હા ફ્રેન્ડ, મને આજે સ્વીટ ખાવાની ઈચ્છા થઈ છે. 1 ચમચી ઘઉંના લોટમાંથી આજે એટલું મસ્ત સ્વીટ બનાવીશું ને, તો પહેલાં ઘરે માવો બનાવી લઈશું. માવો તમે બહારનો લાવો તો બી ચાલે, પણ ઘરનો બનાવો તો વધારે સારું. કારણ કે અત્યારે બહાર વસ્તુ જે મળી રહી છે એ તમે કોઈ વસ્તુથી અજાણ નથી કે કેવી મળે છે. ઓકે ફ્રેન્ડ, તો પહેલાં હું માવો બનાવી લઈશ. તો એના માટે મેં અમૂલની 2 થેલી દૂધ લીધું છે. જે રીતે જોવે એ રીતે માવો બનાવી લેવાનું. જો આખી કઢાઈ ભરેલી હતી ને, સારું એવું અડધું બળી ગયું છે. દેખાય છે કેટલો મસ્ત માવો થઈ જવા આવ્યો છે. કોઈ મેં એમાં મિલ્ક પાવડર કે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, ખાલી 2 નોર્મલ મેં અમૂલની થેલી લીધી હતી. હવે જે રીતે તમને ધીમા તાપે કે ફૂલ ગેસ ઉપર જોડે ઊભા હોય ને, તો ફૂલ ગેસ ઉપર તમે ફટાફટ બનાવી શકો. માવો તૈયાર છે. મને મોળો માવો જોઈતો હતો એટલે મેં સ્વીટ નથી નાખ્યું, ખાંડ નથી નાખી, એકદમ ડ્રાય બી નથી જોઈતો મારે. હવે હું આને ઠંડો થવા દઈશ. થોડું મેં ડ્રાય નથી કર્યો, થોડો લચપત્તો રાખ્યો છે, કારણ કે મારે એવો જ જોઈતો હતો ને, એકદમ ડ્રાય નથી જોઈતો છે ને. ગેસ ઉપરથી નીચે ઉતાર લીધો છે, તો બી એની પ્રોસેસ ચાલુ છે. તો તમારે એને હલાવી જવાનું, કારણ કે ચોટી ના છે. ચાસણું એવું લેવાનું જાડું કે તમે એને ડર વગર કરી શકો, ફૂલ ગેસ ઉપર. ચલો હવે એને ઠંડો થવા દઈશ. છે આટલો ફ્રેશ ક્યાંય મળે? હવે હું બીજી તૈયારી કરી લઈશ મારી મીઠાઈ બનાવવાની. ઠંડો થઈ ગયો છે. હવે જે રીતે તમારે વસ્તુ બનાવી ને એ રીતે થાળીમાં માવો લઈ લો. 100 ગ્રામ ઉપર માવો બન્યો હશે ફ્રેન્ડ, અને જો તમે એમાં ખાંડ નાખી હોય ને તો થોડો વધારે બનો. હવે એને મારે ઠંડો થવા દેવાનો છે. એકદમ હજુ થયો નથી, પણ મેં તો થોડો ફેલાઈ લઉં ને તો થાળીમાં ફટાફટ થઈ જાય ઠંડો. ઓકે, ચલો એક બાજુ ઘી બી મૂકી દઈશું, કારણ કે હું આમાં ઘીમાં બનાવીશ. અને માવાને આ રીતે કણીવાળો નથી જોઈતો, આપણે એકદમ સ્મૂથ માવો જોઈએ છે, એટલે મેં માવામાં કણી કરી બી નથી. ઓકે ફ્રેન્ડ, સો ગ્રામ માવો હોય તો તમારે 1 મોટી ચમચી ભરીને લોટ લેવાનો રહેશે. તો ચલો, અંદર ઘઉંનો લોટ લીધો છે મેં, મેદો નથી લીધો, તો લઈ લઈશું. ઇલાયચી પાવડર, ખાલી નોર્મલ બેકિંગ સોડા, વધારે નથી લીધો. 1 ચમચી ઘઉંનો લોટ. આ બધાને મિક્સ કરો. આ શ્રાવણ મહિને જો ભાઈને રાખડી બાંધવા જો અને મિક્સવાળી મીઠાઈ બહારથી ના લઈ જવી હોય, એકદમ ટેસ્ટફુલ કંઈક લઈ જવું હોય, તો તમે આ બધી વસ્તુ બનાવીને ઘરેથી જ લઈ જાઓ. તો ભેળસેળવાળી વસ્તુ આપણે બી ના ખાઈએ અને આપણા ફેમિલીને બી ના ખવડાવીએ. બસ હવે આને ધીમે ધીમે, એકદમ ઓવર નથી એ પેલું કરી દેવાનું, ખાલી હાથથી ફોરા હાથે એને મસળવાનું છે. દેખાય તમને? એવું લાગે કે ડ્રાય થઈ ગયો છે તો તમે થોડું પાણી છાંટી શકો. હું આને મિક્સ કરી લઈશ, અને જે બી ડિઝાઇનની તમારે મીઠાઈ બનાવવી હોય ને એ ડિઝાઇન તમે કરી શકો છો. રાઉન્ડ કરો, લંબચોરસ કરો, જે બી તમને છે. મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે એક થોડું નાનું પોષણ લઈ અને જુઓ કે તૂટતું નથી, ફાટતું નથી ને, બસ એ તમારે ચેક કરવાનું છે. તમારા હાથ ક્લીન હોવા જોઈએ. નાની નાની કોઈ બી વસ્તુ તમારે જે બી શેપ આપવો હોય ને એ તમે આપી શકો છો, પણ ડ્રાય ના હોવું જોઈએ, તૂટે નહીં.
દેખાય છે? એકદમ લીસું છે. તો હું આનો હવે શેપ આપી દઈશ. એક બાજુ ઘી મૂક્યું છે, એકદમ ધીમા તાપે હોવું જોઈએ, બળી ના જાય, પ્રોપર તમને આનું રિઝલ્ટ મળે. તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ને તો બી આ ઇઝી રીતે તમે બનાવી શકશો. ફ્રેન્ડ, મેં આમાંથી થોડો માવો કાઢી લીધો હતો. એકદમ વધારે પડતી બી મીઠાઈ મારે નથી બનાવી. તમારી જોડે મીઠાઈ શેર કરું છું, ભાઈ રોજ મીઠાઈ ખાઈને બી. બરાબર, ચલો હવે ગેસ જોઈ લઈશું. એક બનાવી અને પહેલાં તમારે તમારા ઘી કે તેલ તમે જે મૂક્યું હોય ને ફ્રેન્ડ એમાં ચેક કરો. તૂટતું નથી ને? એક સાથે બધા બનાવીને એડ કરશો ને તો તમે એને પછી સરખા નહીં કરી શકો. તો બેસ્ટ છે કે એક તમે ચેક કરી જુઓ. તો ચલો પહેલાં હું ચેક કરી લઉં. છે બહુ ગરમ નથી જોઈતું. જે બી તેલ ઘી તમે મૂક્યું હોય ને માપનું જ જોઈએ. તો બહારથી બી બરાબર ચડે અને અંદરથી બી કાચું ના રહે. એક આપણે પહેલાં ચેક કરીશું, ફાટે નહીં, તૂટે નહીં, કશું જ ના થાય ને તો આપણે પછી બીજા બનાવીશું. અને આ ઘી ફરી તમે ઉપયોગમાં બી લઈ શકો ફ્રેન્ડ. તો ચલો, બિલકુલ તૂટતું ગળતું નથી. આપણે બધા બનાવી લઈશું અને બાજુમાં ચાસણી બી બનાવી લઈશું. ચાસણી બી ફ્રેન્ડ સિમ્પલ છે, કંઈ વધારે પડતી મગજમારી નથી એમાં. ઓકે ફ્રેન્ડ, ચાસણીમાં લઈશું પહેલાં એક બાઉલ, એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે ફ્રેન્ડ મેં. હવે હું એમાં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. આ ચાસણી ચીકાસવાળી જ કરવાની છે, કોઈ તારની જરૂર નથી. તો મેં 2 ચમચી અંદર વાટકી જે ખાંડ લીધી હતી ને એનાથી પાણી રેડી દીધું છે અને એને ગરમ કરી લઈશ. જે મારો તાવેતો છે ને માવાવાળો એનાથી છે. આને ટચ નથી કરવાનું તમારે, ખાલી નોર્મલી તમારે આ રીતે કઢાઈ ચલાવવાની છે જ્યાં સુધી તમને એવું લાગે ના કે ભાઈ બરાબર કલર નથી આવી ગયો. ઓકે ફ્રેન્ડ, જો નથી ફાટતું, નથી તૂટતું, દેખાય છે. તો બધા જ આપણે આ રીતના શેપ આપી દઈશું અને બાજુમાં ચાસણી બી તૈયાર કરીશું. હવે આપણે એડ કરતા જઈશું, ભલે ને ધીમા તાપે તળાતા. બને ત્યાં સુધી આ મીઠાઈ બનાવવા ઘી જ લેજો ફ્રેન્ડ, કારણ કે તમને તેલમાં નહીં મજા આવે. બહારથી આપણે મોંઘી 500 રૂપિયાની મીઠાઈ લેતા જોઈએ છીએ, તો પછી ઘરે આપણે ઘી યુઝ કરીને જ બનાવવાની, તો તમને મજા આવશે. ચાસણી બી હું તમને બતાવી દઉં. ચીપચીપી જોઈએ છે, જેવી જલેબીમાં લઈએ ને એવી, કોઈ તાર જોઈતો નથી. હવે એને ધીમા તાપે એડ કરતી જઈશ. તો આ મીઠાઈ બનાવવા તમારે કંઈ જ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નહીં પડે. ઓકે ફ્રેન્ડ, જો ચાસણીમાં તમારી જોડે કેસર હોય તો એડ કરી લો, આ તો ઇલાયચીનો પાવડર બી એકલો ચાલશે. આખી ઇલાયચી એડ કરશો તો બી ચાલશે. હું ખાલી ઇલાયચી જ એડ કરીશ કારણ કે કેસર મારી જોડે ખલાસ થઈ ગયું છે. હવે શ્રાવણ મહિનો આવે છે એટલે આ બધી વસ્તુની ફ્રેન્ડ જરૂર પડશે. સોરી ફ્રેન્ડ, જેટલા ઇઝી રીતે તમે શાંતિથી તળી શકો ને એટલા જ એડ કરજો, કારણ કે પછી તમને મજા નહીં આવે. એકદમ સોફ્ટ છે. આના તમે કાળા ચામ બી બનાવી શકો, પણ ઘઉંના લોટની આ મીઠાઈ જો આ શ્રાવણ મહિને તમે બનાવી લીધી ને ફ્રેન્ડ તો મજા આવી જશે. બાજુમાં ચાસણી બી આપણે ચેક કરતા જઈશું. હવે હું એમાં ઇલાયચી પાવડર એડ કરી દઈશ ચાસણીમાં ટેસ્ટ માટે. વાર લાગી ફ્રેન્ડ બિલકુલ. ચલો હવે તમે ચમચો એડ કરી શકો. બરાબર, કેટલો ડાર્ક કલર તમારે જોઈએ છે એ પ્રમાણે તમે હવે એને ફેવરી શકો. હવે એક વસ્તુ એ તમે આ જેને નહીં બનાવતા આવડે એને બી બનાવતા આવડશે ફ્રેન્ડ. ચાસણી બી તૈયાર છે. ચાસણી ઠરે એટલે હું તમને થોડી બતાવી દઉં. કોઈ જાડી ચાસણી કરવાની નથી. હવે તમારે જો આ વસ્તુ બનાવી ને તો ખાલી એટલું જ ધ્યાન રાખવાનું, એક તો માવો તમે બહારથી લાવો કે ઘરનો હોય, ડ્રાય ના હોવો જોઈએ. અને લોટ એડ કરો ને તો તમારે પહેલાં 50 ગ્રામ માવો હોય ને તો એક નોર્મલ આપણે દાળ શાકની ચમચી હોય ને એટલો લોટ કરીને એડ કરી લેવાનો અને પછી આ રીતે હાથમાં તમારે લેવાનો અને એ બસ વાળીને એક ખાલી
જે ડિઝાઇન આપો ને એ ચેક કરવાની કે ફાટતી નથી ને, એકદમ લીસી છે ને, ડ્રાય હશે તો ફાટી જશે અને ઢીલું હશે તો ચોંટી જશે હાથમાં, બરાબર. ખાલી હાથમાં ચોંટે નહીં અને મસ્ત શેપ અપાઈ જાય તો તમે લોટ અંદર પરફેક્ટ એડ કર્યો છે. એવું લાગે કે ચોંટે છે તો થોડો લોટ એડ કરો અને ડ્રાય લાગે છે તો થોડું પાણીના છાંટા મારી દો, બરાબર. તો પરફેક્ટ તમારું આ રીતે તૈયાર થઈ જશે. જે મારે અંદર જે દેખાય છે એ ઇલાયચીનો પાવડર છે એટલે તમને એવું લાગતું હશે. બાકી પરફેક્ટ મારા ગુલાબજાંબુ બની ગયા છે. એને તમે કોઈ બી શેપ આપી શકો. તો છે ને, ઘરે સિમ્પલ રીતે તમે તમારી ઈચ્છા પ્રમાણે ચોખ્ખી મીઠાઈ બનાવી શકો, બરાબર. ચાસણી બી તૈયાર છે. પહેલાં બહાર નીકાળો, 5 મિનિટ રહીને ચાસણીમાં એડ કરજો. એકદમ ગરમ ચાસણી બી ના હોવી જોઈએ અને તળાયેલા ફટાફટ હોવા બી ના જોઈએ. ચાસણી થોડી નોર્મલ ગરમ હોવી જોઈએ, બરાબર. તો ચાલો હવે હું બધા જેટલા એડ થશે ભેગા એટલા એડ કરી દઈશ તો વાર બી ના લાગે અને બે બાજુથી પરફેક્ટ કલર લઈ લઈશ. થાળીમાં જ લઈ લીધા છે. ચાસણી થોડી ઠરે એટલે એડ કરીશું. ચાસણી બી બહુ જ મસ્ત તૈયાર છે. હવે બીજા તૈયાર કરેલા આપણે એડ કરી લઈશું. મોટી સાઈઝ બનાવ્યું તો બી બનાવી શકો તમે. ખાલી તળવામાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. ચાલો, ચાસણી થોડી પેલી થઈ ગઈ છે એટલે આપણે એડ કરી લઈશું. કારણ કે એકદમ ગરમમાં તમે એડ કરી દો ને તો બી લૂંદો થઈ જાય અને ભાગી બી જાય. આ રીતે રસ બરાબર પીશે. બહુ ઓવર ચાસણી બનાવવાની જરૂર નથી. 1 બેચ આપણી ચાસણી પીરે પછી આપણે બીજા એડ કરીશું. હવે ચાસણી બતાવી દઉં. કોઈ તાર કરવાની જરૂર નથી. દેખો, તમે તાર કરવા જશો ને તો તૂટી જશે. આપણે ચીપી ચાસણી ખાલી જોઈએ કે પી શકે અને એટલી પતળી બી ના જોઈએ કે અંદર જઈને આપણું જે મીઠાઈ કે ગુલાબજાંબુ બનાવ્યું છે એ લોચો થઈ જાય. બસ એટલું ખાલી ધ્યાન રાખવાનું છે. ફ્રેન્ડ, તમને બી નવાઈ લાગશે કે મેં દર વખતે પેકેટના બનાવ્યા હતા. મેં કોઈ દિવસ આ રીતે માવો બનાવીને ઘરે ટ્રાય નહોતો કર્યો. પહેલો ટ્રાય છે અને પહેલો ટ્રાય ફ્રેન્ડ બહુ જ મસ્ત થયો છે, બરાબર. તો તમે બી આ શ્રાવણ મહિને ફેમિલીને ચોખ્ખું ખવડાવવા માટે આવો ટ્રાય ચોક્કસથી કરજો. બહુ જ મજા આવશે તમને. હવે આને આપણે તમારે અડધો કલાક એને રસ પીવા દેવાનો. કોઈ ઉતાવળ કરવાની નથી, બરાબર. જેટલો રસ પીશે ને એટલા મસ્ત થશે જ્યુસી. તો આને હું કલાક હવે મૂકી દઈશ. તો મેં બધા ડીશમાં લઈ લીધા છે. હવે હું ફ્રીજમાં મૂકી દઈશ એટલે ઠંડા બી થાય અને ચાસણી બી પી લે ફ્રેન્ડ, બરાબર. 1 કલાક મેં તમને કીધું તો એ રીતે, પણ ટાઈમ ના હોય તો હું તમને એક તો બતાવી દઉં અંદરથી. જે પહેલાં એડ કર્યું હોય ને એ થોડું ઘણી જ્યુસ પી જ લીધો હશે, બરાબર ફ્રેન્ડ. તો આપણે એક કટ કરીએ એને ચપ્પાથી. જ્યુસ પીવાય પછી જ કટ થશે પણ તો બી તમને બતાવવું છે એટલે મેં તો તમને બતાવી દઉં. જ્યુસ પીધા વગર તમને મજા જ નહીં આવે અંદરથી, બરાબર. ખાલી જાળી બતાવી દઉં તમને. દેખાય પ્રોપર એની જાળી. જેટલું જ્યુસ પીશે ને એટલું તમને પછી આ ખાવાની મજા આવશે. હજુ 10 મિનિટ બી એને જ્યુસ નથી પીધો. જો છે ને, એકવાર જ્યુસ પી જાય ને, કારણ કે તો જ મજા આવે એમાં. તો બાય ફ્રેન્ડ.